राज्य सहित देश में गैस संकट थशे दूर। भारतना टेंकर शिवालिक અને નંદાદેવી 92,700 ટન એલપીજી સાથે 2 દિવસમાં રાજ્યના બંદરે પહોંચશે। ગેસની અછતને પહોંચી વળવા સરકારે એલપીજીનું ઉત્પાદન 30% વધાર્યું। કમર્શિયલ સિલિન્ડરનું પણ વેચાણ કરાયું શરૂ। ગેસ સંકટ વચ્ચે સિલિન્ડરની કાળાબજારી કરતા તત્વો સામે કડક કાર્યવાહી। ઉત્તર પ્રદેશમાં 1,483 સ્થળ પર દરોડા। બ્લેકમાં સિલિન્ડર વેચવાના કેસમાં કુલ 24 પોલીસ ફરિયાદ। 1500થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત। પીએનજી અને એલપીજીને લઈ કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। પીએનજી કનેક્શન ધરાવતી વ્યક્તિ એલપીજી કનેક્શન રાખી શકશે નહીં। પીએનજી ધરાવનાર ગ્રાહકનું એલપીજી સિલિન્ડર રિફિલ નહીં થઈ શકે। સરકારી કંપની અથવા તેના વિતરકો પાસેથી સિલિન્ડરનું રિફિલિંગ નહીં થઈ શકે। ગેસ અને પેટ્રોલ ડીઝલ મુદ્દે નાગરિકોને પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ। દેશમાં ઇંધણનો પર્યાપ્ત સ્ટોક, ગભરાહટમાં દોડધામ ન કરવા સૂચના। પેનિકના કારણે ગેસનું બુકિંગ કરવાથી બચવા માટે કહેવાયું। જરૂર પડે ત્યારે જ એલપીજી સિલિન્ડર બુક કરવાની સલાહ। ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો। ઈરાનના સર્વોચ્ચ નેતા નથી જીવિત। મુજતબા ખામેનેઈ જીવિત હોય તો આત્મસમર્પણ કરવા ટ્રમ્પની તાકીદ। અમેરિકા ઈરાનની શરતે સમાધાન માટે નથી તૈયાર। ઇરાકમાં યુએસ દૂતાવાસ પર મિસાઇલ હુમલો। બગદાદમાં દૂતાવાસ કમ્પાઉન્ડની અંદરના હેલિપેડ પર મિસાઇલ હુમલો। હુમલાની જવાબદારી નથી લીધી કોઈએ। બ્રિટિશ મીડિયાના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો। ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેક્સેથને બનાવી શકાય છે બલીનો બકરો। સંરક્ષણ મંત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાતમાં સતત વિરોધાભાસ। પીટ હેક્સેથ પર વધી રહ્યું છે રાજકીય દબાણ। લબનાનમાં ઇઝરાયેલના હુમલા યથાવત। મૃતકની સંખ્યા 800 ને પાર। સંયુક્ત રાષ્ટ્રે તાત્કાલિક ધોરણે યુદ્ધ રોકવાની કરી અપીલ। ઇઝરાયેલ અને હિઝબુલ્લાને સુરક્ષા પરિષદના પ્રસ્તાવનું પાલન કરવા તાકીદ। ઈરાન સાથેના ઘર્ષણને પગલે સાઉદી અરબ અને બહરીનને ફટકો। બંને દેશમાં આયોજિત થનારી ફોર્મ્યુલા 1 રેસ રદ। ઈરાન ખાડી દેશ પર સતત વધારી રહ્યું છે હુમલા। અન્ય વિકલ્પ પર થઈ રહ્યો છે વિચાર। એલપીજી માટે ચાલી રહેલી દોડધામ વચ્ચે 57% ગ્રાહકોએ એલપીજી સિલિન્ડર મેળવવામાં વિલંબની કરી ફરિયાદ। સર્વે મુજબ ક્યાંક તો એલપીજીની કિંમતો 2,800 સુધી પહોંચી ગઈ। મધ્ય પૂર્વની સ્થિતિની અસર યથાવત। અમદાવાદના ઉજાલા સર્કલ પાસે કમર્શિયલ ગેસની અછતને કારણે નાસ્તાનું કાઉન્ટર બંધ। ચા બનાવવા લાવવામાં આવ્યો ઇન્ડક્શન ચૂલો। પહેલા 24 કલાક ચાલતું ચાનું કાઉન્ટર હવે ચાલે છે 8 થી 9 કલાક। એલપીજી કટોકટીની અસર ધાર્મિક યાત્રાધામોને પણ। એક જ દિવસમાં ડઝનબંધ ધાર્મિક આગેવાનો વારાણસીથી પાછા ફર્યા। કાશીના પ્રાચીન શ્રી અન્નપૂર્ણા મંદિરમાં 3 દિવસનો હતો તેમનો રોકાણ કાર્યક્રમ। શાળામાં મધ્યાહન ભોજન પર ગેસ સંકટની નહીં થાય અછત। પીએમ પોષણ યોજનાને પ્રાથમિકતા આપવા સરકારનો નિર્ણય। સેન્ટ્રલાઇઝ કિચન માટે રાંધણ ગેસના સપ્લાયમાં અવરોધ ઊભો ન થાય તે માટે કલેક્ટરની સૂચના। મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ બંધ થતા શ્રમિકો વતન તરફ વળ્યા। મોરબી રેલવે સ્ટેશન પર ઓડિશા, યુપી, આંધ્રપ્રદેશ અને એમપી જવા માટે મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટ્યા। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં ચાલતા 200થી વધુ સિરામિક ઉદ્યોગ માટે ગેસના પુરવઠામાં કાપ મૂકતા ઉત્પાદનને થઈ અસર। એક તરફ નિકાસ થયેલો માલ પરત આવ્યો, બીજી તરફ નથી મળી રહ્યો પૂરતો ગેસ। સમસ્યાનો ઉકેલ લાવવા ઉદ્યોગકારો કરી રહ્યા છે માંગ। થાનના સિરામિક ઉદ્યોગને વપરાશનો 80% ગેસ આપવા સરકારે કરી છે જાહેરાત। સ્થિતિ નહીં સુધરે તો 31 માર્ચ બાદ થાન તાલુકાના મોટાભાગના સિરામિક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ। આશરે 32,000થી વધુ લોકોની રોજીરોટીને થઈ શકે છે અસર। યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી આવતા ડ્રાયફ્રૂટની આવક ઘટી। રમઝાન વચ્ચે કલમી ખજૂરના ભાવ 800 રૂપિયા જ્યારે પિસ્તાના ભાવ 2,200 ને પાર। યુદ્ધ વધારે ચાલ્યું તો ભાવમાં હજુ પણ થઈ શકે છે વધારો। અમેરિકાની નાગરિકતા માટે લૂંટનું નાટક રચવાના આરોપસર 11 ગુજરાતીની ધરપકડ। અમેરિકામાં યુ વિઝા એવા લોકોને મળે છે જે કોઈ ગુનાના શિકાર બન્યા હોય અને તપાસમાં પોલીસને મદદ કરતા હોય। આરોપીઓ દુકાનમાં લૂંટનું કાવતરું રચતા, બાદમાં પોલીસને બોલાવતા। એઆઈના કારણે મેટા
16,000 કર્મચારીઓને કરશે છૂટા. 80,000 કર્મચારી ધરાવતી ઇતિહાસની સૌથી મોટી છટણી મેટા એઆઈનો ઉપયોગ વધારશે અને બચતની રકમ ડેટા સેન્ટર્સ પાછળ ખર્ચ કરશે. કુપોષણ મુક્ત ગુજરાતના દાવા પોકળ. રાજ્યમાં 2,57,000 બાળકો કુપોષણનો શિકાર. સરકારે વિધાનસભામાં આપ્યા આંકડા. ખેડા, છોટાઉદેપુર, મોરબી અને અમરેલીમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો. કુપોષિત બાળકો અંગે મંત્રી મનીષા વકીલનું નિવેદન. બાળકો પેટને ગમે એવું નહીં પણ જીભ નાકને ગમે એવું જમે છે. સુખી સંપન્ન પરિવારના બાળકોમાં ખોટી ફૂડ હેબિટના કારણે કુપોષણની સમસ્યા વધી હોવાનો મંત્રીએ કર્યો દાવો. અમદાવાદ મનપા 24 કરોડના રસ્તાના કામ માટે કોન્ટ્રાક્ટરને ચૂકવશે 30 કરોડ. કોન્ટ્રાક્ટરે 24.50% વધુ ભાવ માંગ્યો, જેને માન્ય રાખી મનપાએ અગાઉના ટેન્ડરમાં સેટિંગ કરી 30%નો ભાવ વધારો આપ્યો. રાષ્ટ્રીય લોક અદાલતમાં 3,209 કરોડના 6.67 લાખ કેસનો નિકાલ. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં કેસના નિકાલની નોંધનીય કામગીરી. રાજ્યના ઇતિહાસમાં એક જ દિવસમાં ચેક રિટર્નના 25,000થી વધુ કેસનો નિકાલ. ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલ વૃદ્ધને પરત કરાયા 1 કરોડ રૂપિયા. 81 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી 1 કરોડ પડાવવામાં આવ્યા હતા. કોચી પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધા અને છેતરપિંડીની રકમ કરી પરત. નેશનલ હાઈવે પર ટોલ કલેક્શન 5 વર્ષમાં 120% વધ્યું. સરકારે લોકસભામાં આપેલા આંકડા અનુસાર ટોલ પેટે સરકારને થતી આવકમાં 61,000 કરોડનો વધારો. એક્સિસ બેંકને 3.19 કરોડની રકમ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ. નોટબંધીમાં રદ કરાયેલી નોટ લેવાનો એક્સિસ બેંકે કર્યો હતો ઇનકાર. કન્ઝ્યુમર પેનલે ટિપ્પણી કરી કે જો કોઈ આશંકા હતી તો સંબંધિત ઓથોરિટીને જાણ કરવી જોઈતી હતી. ઇઝરાયલ ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઇન્ડિગોની એરલાઇનને ડોમેસ્ટિક રૂટ પર ₹425 ફ્યુઅલ સરચાર્જ વધારવાનો લીધો નિર્ણય, જેના કારણે એરફેરમાં 20%નો થયો વધારો. અમદાવાદથી દરરોજ 146 ફ્લાઇટના 23,000 પેસેન્જર પાસેથી દરરોજ વસૂલાશે અંદાજે ₹1 કરોડ. 24 કલાક બાદ રાજ્યમાં ગરમીમાં થશે વધારો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ પવનની દિશા બદલાતા અમદાવાદ સહિત રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં ગઈકાલે નોંધાયું હતું 38 ડિગ્રી તાપમાન. સોમવાર અને મંગળવારે ફરી ગરમીનું જોર વધવાની સંભાવના. ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં યલો એલર્ટ. લોકોને ગરમીમાંથી મળશે રાહત. આવક ઘટતા શાકભાજીના ભાવમાં કિલોએ ₹40નો વધારો. ગરમીના કારણે લીલા શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો. લીલા મરચાના ભાવમાં કિલોએ ₹70નો વધારો. લીંબુના ભાવ પણ ₹200ની સપાટી પર પહોંચ્યા. કાળઝાળ ગરમી છતાં નથી ઘટ્યો મચ્છરોનો ત્રાસ. અમદાવાદમાં નાગરિકો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો બની રહ્યા છે ભોગ. જોકે હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા અને મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડામાં મોટો તફાવત. નાગરિકોને સાવચેત રહેવાની સલાહ. રાજ્યમાં 16 નવી સરકારી કોલેજ કરાશે શરૂ. 8 કોલેજમાં શરૂ કરાશે નવા શૈક્ષણિક પ્રવાહો. વિધાનસભામાં શિક્ષણના સર્વાંગી વિકાસ માટે ₹63,184 કરોડનું સર્વાધિક બજેટ કરાયું મંજૂર. ગુજરાતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે નવો અધ્યાય. ધોલેરાના બાવળિયારીથી પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ. હવામાન તપાસવા માટે રોકેટમાં મિની સેટેલાઇટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. 3 કિલોમીટર ઊંચે જઈ 40 સેકન્ડમાં ડેટા સાથે પરત આવ્યું. અમદાવાદમાં એએમટીએસની 800 પૈકી 41 બસ દરરોજ થાય છે બ્રેકડાઉન. છેલ્લા 5 વર્ષમાં મ્યુનિસિપાલિટીએ એએમટીએસ પાછળ 3,069 કરોડનું બજેટ ફાળવ્યું, છતાં ન સુધરી સ્થિતિ. એએમટીએસમાં દરરોજ અંદાજે 5 લાખ લોકો કરે છે મુસાફરી. પાલતુ કૂતરાની અંતિમવિધિ માટે હાઈકોર્ટે આરોપી મનીષ શાહને આપ્યા વચગાળાના જામીન. આરોપીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેનો કૂતરો 14 વર્ષથી તેના ઘરના સભ્યની માફક હતો, જેથી અંતિમ વિધિ પોતાના હાથે કરવા ઈચ્છે છે. આરોપી સાથે જનાર પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન સાદા કપડામાં રહેશે સાથે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે પ્રખ્યાત ગાયક બાદશાહને આપી ધમકી. પાણીપતમાં થયેલા ગોળીબારની જવાબદારી લેતા તેમણે કહ્યું, બાદશાહ, આગલી વખતે અમે તને સીધા કપાળ પર મારીશું ગોળી. મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈની મહત્વની કાર્યવાહી. 3 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ અને હીરા જપ્ત કર્યા. હવાલા ઓપરેટર સહિત 6 આરોપીઓની ધરપકડ. હેન્ડબેગના ચોરખાનામાં છુપાવ્યો હતો સામાન. પકડાયેલી વિદેશી મુદ્રામાં બ્રિટિશ પાઉન્ડ અને અમેરિકી ડોલરનો સમાવેશ. જૂનાગઢના મેંદરડાના રાજકારણમાં હલચલ. તાલુકા પંચાયત પ્રમુખ જયકિશન માખડિયાએ આપ્યું રાજીનામું. તાલુકા વિકાસ અધિકારી સામે કર્યા ભેદભાવના આરોપ. અનુસૂચિત જાતિના હોવાથી વારંવાર અપમાનિત કરતા હોવાનો પણ ઉલ્લેખ. ગુજરાત હાઈકોર્ટમાં ખોટા દસ્તાવેજ રજૂ કરવાના કેસમાં ફરાર આરોપી પકડાયો. આરોપી ઘનશ્યામ ચાવડાની સોલા હાઈકોર્ટ પોલીસે કરી ધરપકડ. ફોટોકોપી અને ફાઇનલ સેટલમેન્ટ લેટરમાં કર્યા હતા ચેડા. આરોપી 7 મહિનાથી હતો ફરાર. પાટણ નગરપાલિકાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દુર્ઘટના થતા અટકી. અટલ હોલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજનો સોફો નીચે બેસી ગયો. પાટણ શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી અને પ્રાંત અધિકારી સહિતના અગ્રણીઓ પડતા બચ્યા. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના વાયરલ વિડીયો મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ. સર્કિટ હાઉસમાં કાર્યકર્તાઓએ ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કર્યું. પોલીસે તમામ કાર્યકર્તાઓની કરી અટકાયત. ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા પર બાંધકામ મુદ્દે 3 લાખ માંગ્યાનો છે આરોપ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે તેજ કરી તૈયારી. સમગ્ર રાજ્યમાં ઉમેદવારોની પસંદગીને લઈ ચાલી રહી છે સેન્સની પ્રક્રિયા. 20 માર્ચ સુધીમાં પૂર્ણ કરાશે કામગીરી અને ત્યારબાદ તબક્કાવાર જાહેર કરાશે ઉમેદવારોના નામ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અમદાવાદ શહેર કોંગ્રેસ એક્શનમાં. અલગ ઝોન મુજબ નિરીક્ષકોએ સંભવિત ઉમેદવારો સાથે કરી ચર્ચા. ઉમેદવારોને ટિકિટ શા માટે આપવી, પક્ષના એજન્ડા સાથે નાગરિકો સુધી કેવી રીતે પહોંચવું, વિસ્તાર માટે શું કામ કરવાની યોજના જેવા મુદ્દા પર કરાઈ ચર્ચા. ભરૂચને હાલ મહાનગરપાલિકાનો દરજ્જો નહીં મળે. મુખ્યમંત્રીએ કર્યું સૂચક નિવેદન. મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસના કાર્યો થશે તેવો કર્યો દાવો. આયોજનબદ્ધ રીતે કામો લાવો તો વિકાસ થશે તેવી પણ કરી વાત. ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થયાનો આરોપ. સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં બારકોડ સ્ટીકર વગર પરીક્ષા લેવાઈ હોવાનો આરોપ. વ્હાઇટનર મારી નામ ભૂંસવાની પ્રક્રિયા કરાઈ હોવાનો પણ આરોપ. પિતાએ જ દીકરી અને તેની પ્રેમીની કરી હત્યા. ઓનર કિલિંગની ઘટના બની કચ્છના ખાંભલામાં. નાના અંગિયા અને ખાંભલા ગામના યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હોવાથી ભાગી ગયા. દીકરીના પિતાએ ફોસલાવી બંનેને પરત બોલાવ્યા. બાદમાં બંનેની કરી નાખી હત્યા. ખાંભલા કોટડા ગામની વચ્ચે રોડ નજીક યુવક અને યુવતીનું બંનેનું ગળું દબાવી કરાઈ હત્યા. બંનેના મૃતદેહને સીમ વિસ્તારમાં આવેલા કૂવામાં નાખી દેવાયા. હત્યાના 39 દિવસ બાદ મૃતકોના મળ્યા મૃતદેહ. વકારાબારી અને પબારાબારીની ધરપકડ. અમદાવાદના રાણીપની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ. 31મી પાર્ટીમાં નશાકારક પીણું પીવડાવી દુષ્કર્મ આચરાયું. 14 વર્ષની સગીરાએ દુષ્કર્મનો વિડીયો બનાવ્યો. વિડીયો વાયરલ થતા ફરિયાદ નોંધાઈ. SC/ST સેલે 22 વર્ષના દિવેશ પારેખની કરી ધરપકડ. 14 વર્ષીય સગીરા સામે કાર્યવાહી કરી કરાઈ નજરકેદ. મહેસાણા જિલ્લાના રાજપુરમાં મહિલાની હત્યાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. પ્રેમ સંબંધ નકારતા 47 વર્ષીય મહિલાની સેંધાજીએ છરીના ઘા મારી હત્યા કરી. સેંધાજી ડાભી સાથે મહિલાને હતો પ્રેમ સંબંધ. 183 કરોડના ડિજિટલ પોન્ઝી કૌભાંડમાં નાસ્તા ફરતા 2 આરોપીની ધરપકડ. ઈડીએ સુધીર અને ઉમંગ કોટડિયાને દબોચી લીધા. કૌભાંડ બાદ દુબઈ નાસી ગયા હતા આરોપીઓ. નેપાળ માર્ગે પરત ભારત આવતા ઈડીએ ઝડપી લીધા. લૂંટના કેસમાં અમદાવાદ પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. માધવપુરામાં રિક્ષામાં બેઠેલા મહિલા મુસાફર પાસેથી દાગીના ભરેલા પર્સની થઈ લૂંટ. પોલીસે આરોપીઓ પાસેથી 8.5 લાખની કિંમતના દાગીના કર્યા કબજે. સુરેન્દ્રનગરના ચોરવીરામાં ખનીજ ચોરીનો પર્દાફાશ. ગામની સીમમાં ચાલી રહ્યું હતું ગેરકાયદે કાર્બોસેલનું ખનન. બાતમીને આધારે પોલીસે પાડ્યો દરોડો. 40 મેટ્રિક ટન ખનીજ કબજે કરાયું. સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું. મહીસાગરમાં કરોડોના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઇમની વધુ એક કાર્યવાહી. કોન્ટ્રાક્ટર પ્રમોદસિંહ સોલંકીની ધરપકડ.
ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવાની યોજનામાં આચરાયું કૌભાંડ. અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે 27 લોકોની કરી ધરપકડ. સુરતમાં 1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટમાં વધુ એકની ધરપકડ. સાયબર ક્રાઇમ સેલે સુરત એરપોર્ટથી આરોપી અલ્પેશ વઘાસિયાને ઝડપી પાડ્યો. વધુ વળતરની લાલચ આપી રોકાણકારોને બનાવ્યા હતા શિકાર. કરોડો રૂપિયા હવાલા મારફતે મોકલતા હતા દુબઈ. ભરૂચના જડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં મુખ્યમંત્રીએ કર્યા દર્શન. ભગવાન સ્વામિનારાયણ પર કર્યો જળાભિષેક. મંદિર સંકુલમાં આયોજિત વિકાસ ઉત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 1350 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગૌવંશ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા પાંજરાપોળની નોંધણી સમય મર્યાદા 31 ડિસેમ્બર 2025 સુધી વધારાઈ. 3 વર્ષમાં રાજ્યની 1600 સંસ્થાને પશુ માટે ચૂકવાઈ 1364 કરોડની સહાય. ગીર સોમનાથના ભાલકા તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણને ચાંદીનો કલાત્મક મુગટ કરાયો અર્પણ. અમદાવાદના દાતા યોગેશભાઈ પટેલના પરિવારે 2.25 કિલો ચાંદીનો મુગટ કર્યો ભેટ. મુગટ તૈયાર થવામાં લાગ્યા આશરે 4 મહિના. ભગવાનના વિશેષ નિત્ય શ્રૃંગારમાં મુગટનો થશે ઉપયોગ. લદ્દાખના સામાજિક કાર્યકર અને એન્જિનિયર સોનમ વાંગચુક પર લાગુ નેશનલ સિક્યુરિટી એક્ટ કેન્દ્ર સરકારે હટાવ્યો. જોધપુર જેલમાંથી 170 દિવસ પછી થયા મુક્ત. લેહ હિંસા ભડકાવવાના આરોપમાં રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ વાંગચુકને અટકાયતમાં લેવાયા હતા. ઈરાન ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન રહ્યા ખૂબ સક્રિય. ફરી એકવાર મિસાઇલ પરીક્ષણ જોવા મળ્યા કિમ જોંગ ઉન. T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર. બંનેએ ભગવાનના દર્શન કરી ટીમની સફળતા માટે લીધા આશીર્વાદ. આ પહેલા 8 માર્ચે ચેમ્પિયન બન્યા બાદ ટીમે ટ્રોફી સાથે અમદાવાદના હનુમાન મંદિરમાં પણ કર્યા હતા દર્શન. 2 આઈસીસી ટ્રોફી જીતનારા પ્રથમ ભારતીય કોચ બન્યા ગૌતમ ગંભીર. પૂર્વ ખેલાડી સૌરવ ગાંગુલી બોલ્યા, સાઉથ આફ્રિકામાં રમાનાર 2027ના વન ડે વર્લ્ડ કપમાં થશે ટીમ અને કોચ ગંભીરની પરીક્ષા. તો વર્તમાન ટીમ સાથે ગૌતમ ગંભીરનું સારું પ્રદર્શન હોવાનું પણ ગાંગુલીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં જીત બાદ જશ્નની એક તસવીરને લઈ સોશિયલ મીડિયામાં વિવાદ. શુભમન ગિલે શેર કરેલી પોસ્ટમાં સંજુ સેમસન જોવા મળતા ફેન્સે ઉઠાવ્યા સવાલ. તસવીરને એડિટ કરીને સંજુ સેમસનને હટાવવામાં આવ્યા હોવાનો ફેન્સનો દાવો. રનઆઉટના ચક્કરમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિવાદ. બીજી વનડેમાં નાટકીય અંદાજમાં બાંગ્લાદેશના કપ્તાન મહેંદી હસને સલમાન અલી આગાને કર્યો પેવેલિયન ભેગું. બાઉન્ડ્રી લાઇન પાસે પહોંચતા જ સલમાન અલી આગા પોતાનું હેલ્મેટ અને ગ્લોવ્સ ફેંકતો પડ્યો નજરે. બાંગ્લાદેશના મુસ્તફિઝુરના સ્થાને આઈપીએલ ફ્રેન્ચાઇઝી કેકેઆરે ટીમમાં સામેલ કર્યા ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાને. 29 વર્ષીય આ ફાસ્ટ બોલરે T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે તરફથી ઝડપી હતી 13 વિકેટ. રાઇટ આર્મ ફાસ્ટ બોલરના ટીમમાં સમાવેશથી કોલકાતાનું પેસર બોલિંગ એટેક બનશે વધુ મજબૂત. મહત્વની મેચ પહેલા રિલેક્સ થવા માટે ક્રિકેટર વિરાટ કોહલી ફિલ્મ ઢોલ નિહાળતો હોવાનો ફિલ્મ મેકર પ્રિયદર્શનનો દાવો. બોક્સ ઓફિસ પર નહીં પરંતુ ઓટીટી અને ટીવી પર ફિલ્મને નવી ઓળખ મળ્યાની પણ ફિલ્મ મેકરની કબૂલાત. ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી વર્લ્ડ નંબર 1 આર્યના સબાલેન્કા. 1 કલાક 28 મિનિટ સુધી ચાલેલી સેમીફાઇનલમાં લિન્ડા નોસ્કોવાને 6-3, 6-4 થી આપ્યો પરાજય. હવે ટાઇટલ માટે રાયબકીના સામે થશે ટક્કર. રણવીર સિંહની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ધુરંધર ધ રિવેન્જનું દેશભરના સિનેમાઘરોમાં ઓનલાઈન બુકિંગ શરૂ. ટ્રેડ એક્સપર્ટ અનુસાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આ વર્ષની સૌથી મોટી ઓપનિંગમાંથી સાબિત થઈ શકે છે. એક સ્પાય એક્શન ફિલ્મ 19 માર્ચે સિનેમાઘરોમાં થશે રિલીઝ.